Hello everyone. Today we have 20th lecture of the signal and system, 5th electrical engineering. Previously we have seen about the Fourier series and Fourier spectrum. Okay. And we have developed one trigonometric equation for the Fourier series. X of t is equals to constant a0 plus summation of an into cosine omega 0t plus summation of bn into sine n omega 0t, where n goes from 1 to infinity for the both. ઓકે, એટલે એનો મતલબ એ છે કે સાઇન કોસાઇન અને કોઈ ડીસી ટર્મ્સ એડ કરી અને કોઈ પણ કન્ટિન્યુઅસ પીરિયોડિક વેવફોર્મ બનાવી શકાય, બરાબર. અને એ કોન્સ્ટન્ટને ફાઇન્ડ કરવાના 3 ઇક્વેશન હતા, a0 an bn, આવી રીતે, બરાબર. હવે સ્પેક્ટ્રમ વિશે આપણે પછી જોઈશું, બટ આજે આના ઉપર એક એક્ઝામ્પલ છે જોઈએ, પછી આપણે બીજી બે મેથડ છે એને ડિસ્કસ કરીશું. સો ઓબ્ટેન ધ ક્વોડ્રેચર ફોરિયર સિરીઝ ફોર ધી રેક્ટેન્ગ્યુલર પલ્સ ટ્રેન એઝ શોન. એટલે ક્વોડ્રેચર ફોરિયર સિરીઝ કહેવામાં આવે તો એ આ જ ફોરિયર સિરીઝ છે. ઇટ ઇઝ ધી સેમ એઝ ધીસ વન. ઇટ ઇઝ અ ટ્રિગોનોમેટ્રિક ઓર ક્વોડ્રેચર ફોરિયર સિરીઝ. ઓકે, સોરી, ક્વોડ્રેટિક ફોરિયર સિરીઝ, માય મિસ્ટેક. અને અહીંયા ક્વોડ્રેચર છે, બટ ક્વોડ્રેચર પણ તમારે એમાં પણ ક્વોડ્રેટિક સિરીઝ જ લખવાની થશે. ટ્રિગોનોમેટ્રિક, ક્વોડ્રેચર, ક્વોડ્રેટિક આર ધી સેમ થિંગ્સ. ઓકે, તો રેક્ટેન્ગ્યુલર પલ્સ ટ્રેન આપણને આપી છે અને આવી છે સમથિંગ લાઈક ધીસ. એક્સ ઓફ ટી વર્ટિકલ એક્સિસ ઉપર અને ટી હોરિઝોન્ટલ એક્સિસ ઉપર, અને આ રીતે પલ્સ છે આવા, બરાબર. એની અંદર મેગ્નિટ્યુડ જે છે કેપિટલ એ જેટલું છે, બરાબર. અને 0થી લઈ અને કેપિટલ T0/2 અને નેગેટિવ T0/2 જેટલું અહીં આપ્યું છે. અને જ્યાં આ પલ્સ ડ્રોપ થાય છે એની વેલ્યુ 0, એ τ/2 છે અને અહીંયા નેગેટિવ τ/2 છે, બરાબર. તો કોઈ અહીંયા એમ પૂછે કે અહીંયા રિપીટિંગ પોર્શન કેટલો આ વેવફોર્મનો, વોટ ઇઝ ધ રિપીટિંગ પોર્શન, તો આ એક્સ્ટ્રા વસ્તુ છે. ધીસ ઇઝ એક્સ્ટ્રા રિપીટિંગ પોર્શન ઓફ વેવ. તો જો તમે એમ કહેતા હો કે આ રિપીટિંગ પોર્શન છે, દેન યુ આર રોંગ. જો તમે એમ કહેતા હો કે અહીંયાથી આટલો જ ટુકડો રિપીટિંગ પોર્શન છે, તો પણ રોંગ. અહીંયા રિપીટ થતો પોર્શન જો તમે એમ કહેતા હોય કે અહીંયાથી લઈ અને પછી અહીંયા સુધી છે, તો પણ રોંગ. અહીંયા રિપીટિંગ પોર્શન આ પોઈન્ટથી લઈ અને આ પોઈન્ટ સુધીનો છે, એટલે કે સમથિંગ લાઈક ધીસ. ધીસ ઇઝ ધ રાઈટ. એટલે આ ટાઈપના ટુકડા જે હોય એ બધા સેમ્પલ ભેગા બની અને આવા સિગ્નલ બનાવે છે, એવું તમારે સમજવાનું. એટલે અહીંયા પણ એ જ રીતનું આગળ સિગ્નલ હશે. સેમ ઇઝ ટ્રુ ફોર હિયર, બરાબર. તો અહીંયા મહત્ત્વનો આઈડેન્ટિફાઈ કરવાની વસ્તુ એ છે કે ફંડામેન્ટલ પીરિયડ કેપિટલ ટી કેટલો, તો એ અહીંયાથી અહીંયા સુધીનો બને, -T/2થી લઈ અને T0/2 સુધી. ધીસ ઇઝ ધ ફંડામેન્ટલ ટાઈમ પીરિયડ. હા, પછી એમ કહી શકાય કે કેપિટલ નેગેટિવ T0/2થી લઈ નેગેટિવ τ/2 સુધી વેવફોર્મ 0 છે. નેગેટિવ τ/2થી લઈ અને કેપિટલ τ/2 સુધી વેવફોર્મનું મેગ્નિટ્યુડ એ જેટલું છે. અને પોઝિટિવ τ/2થી લઈ કેપિટલ T0/2 સુધીનું વેવફોર્મનું મેગ્નિટ્યુડ 0 છે. ઓકે, તો આપણે ક્વોડ્રેટિક ફોરિયર સિરીઝ ફાઇન્ડ કરવાની કીધી છે. સો લેટ્સ ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ ધ સોલ્યુશન. આપણી પાસે ફોરિયર સિરીઝનું એનું પહેલાં ઇક્વેશન લખી દઈએ. એક્સ ઓફ ટી ઇઝ ઇક્વલ્સ ટુ a0 પ્લસ a ઓફ n cos ઓફ n omega 0 t સ્મોલ t, માય મિસ્ટેક, પ્લસ એટલે આનું પાછું એડિશન n ઇક્વલ્સ ટુ 1 to infinite પ્લસ b of n sin n omega 0 t sigma n equals to 1 to infinite. This is our equation. Okay, same equation as here, an cos n omega t, bn sin n omega t. તો આ ઇક્વેશનની અંદર હવે આપણો નેક્સ્ટ ટાસ્ક એ રહેશે કે a0 an અને bn ફાઇન્ડ કરવા. તો એના માટેના આ ફોર્મ્યુલા છે, a0 માટેનું, an માટેનું અને bn માટેનું, બરાબર. તો બિફોર ધેટ
સિમેટ્રીનો યુઝ કરવો, યુઝ સિમેટ્રી, એનો મતલબ શું થાય કે આ વેવફોર્મ કેવું છે, ઇવન છે કે ઓડ. તો અહીંયા દેખાય જ છે કે વર્ટિકલ એક્સિસને અનુલક્ષીને રિફ્લેક્શન છે. જેવી ઇમેજ રાઈટ હેન્ડ સાઈડ ઉપર છે હાફ પીરિયડ સુધીમાં, એવી જ ઇમેજ લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર છે હાફ પીરિયડ સુધીમાં. એટલે આ ફંક્શન ઇવન છે. તો ઇવન ફંક્શન, કોઈ પણ ટાઈપનું ઇવન ફંક્શન, પિરિયોડિક ફંક્શન ક્યારે બને, તો જ્યારે ઇવન જ સાઇનોસોઇડલ ફંક્શન ભેગા થાય. તો ઇવન સાઇનોસોઇડલ ફંક્શન કયું, તો કોસ ફંક્શન જે છે ઇવન ફંક્શન છે, સાઇન છે ઓડ. એટલે આપણને એના ઉપરથી એટલી તો ખબર પડી જ જાય કે આ પલ્સ ટ્રેન એક A0 અને એક AN cos n ઓમેગા 0t આ બે ટર્મથી બનેલું છે. આ ટર્મ ફાઇન્ડ કરવાની જરૂર નથી, આ 0 બનશે. કોના માટે? સ્પેશિયલી આના માટે. છતાં પણ તમને હું આપું છું કે આ હોમવર્કમાં તમારે આનું કેલ્ક્યુલેશન કરવાનું, જેથી તમને 0 પ્રૂફ મળશે. એટલે ડાયરેક્ટ સિમેટ્રીનો યુઝ કરી અને A0 અને AN cos n ઓમેગા 0t વાળા ટર્મ આપણે સોલ્વ કરીશું. એટલે આપણે A0 અને AN જ મળશે. બીજી વસ્તુ કે જ્યારે ઇવન ફંક્શન હોય, ઓકે, હું અહીંયા એ પણ લખી દઉં છું, યુઝ સિમેટ્રી, દેટ મીન્સ ફંક્શન ઇઝ ઇવન હિયર. એટલે અહીંયા ફંક્શન ઇવન છે. સો A0 એન્ડ AN એક્ઝિસ્ટ, BN ઇઝ ઇક્વલ ટુ 0. અથવા તો તમે એવું પણ લખી શકો કે AN એન્ડ A0 આર નોટ ઇક્વલ ટુ 0, BN ઇક્વલ ટુ 0. ઓકે, ધેન આફ્ટર, હા, કે આ ફંક્શન જો 0 હોય, આ ટર્મ જો 0 હોય તો પોસિબિલિટી છે કે આ 0 હોય પણ ખરું અને ના પણ હોય, બરાબર. અને એવી પણ પોસિબિલિટી છે કે આ 0 હોય. આ 0 ત્યારે જ હોય કે જ્યારે તમને એક સીધી લાઈન આપી દેવામાં આવે અહીંયા અને એમ પૂછવામાં આવે કે હવે આનું ફુરિયર સિરીઝ ફાઇન્ડ કરો, તો એની ફુરિયર સિરીઝ ફાઇન્ડ કરવાની જરૂર જ નથી, કારણ કે ફંક્શન એક સીધી લાઈન છે. તો આ બંને ટર્મ 0 કરીને આ A0 કરી નાખો. પણ કોઈ ફંક્શનમાં આવા પીરિયોડિક ચેન્જીસ આવે છે અને ફંક્શન ઇવન છે, તો એવું બની શકે કે એમાં A0 અને AN બંને હોય. અને એવું પણ બની શકે કે A0 0 હોય ને ફક્ત આ ટર્મ જ હોય, કારણ કે આ જુઓ 0 કરતાં ઉપર જ છે બધી વેલ્યુ. એવું કોઈ ફંક્શન હોય કે જેમાં પલ્સ અડધા નીચે આવી ગયા હોત તો એવરેજ ઉપર છે અને એવરેજ નીચે છે, તો એનો મતલબ એ કે એમાં કોઈ DC કમ્પોનન્ટ નથી, તો એમાં A0 પણ 0 હોય. તો આપણે એ બધું સિમેટ્રીથી નક્કી નહીં કરીએ. આપણે સિમેટ્રીથી એ જ નક્કી કરીશું કે કાં તો આ 2 હોય અને આ ના હોય, બરાબર, અને કાં તો આ હોય તો આ બંને ના હોય. આ જ વસ્તુ આપણે કન્સિડર કરીને ચાલીશું. તો આપણને અહીંયા ખબર છે કે A0 AN હશે, BN આપણી જોડે અહીંયા નહીં હોય. ઓકે, તો ફર્સ્ટ થિંગ અહીંયા આના માટે